ખેડાના ઠાસરા ગળતેશ્વર તાલુકામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ફોર્મ ભરવાની તડામાર તૈયારી। ભાજપે તમામ સીટો જીતવાનો દાવો કર્યો। યોગેન્દ્ર રામસિંહ પરમારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। ઠાસરા તાલુકાની અંદર કોંગ્રેસ જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ અને 5 ફોર્મ આજ અને કાલ સુધીમાં ભરી દેવાના છે અને એ ફોર્મ ભરી અને કોંગ્રેસના પ્રચારમાં લાગી જવાના છે અને અમે પોતે કોંગ્રેસના પ્રચારમાં લાગી અને જંગી બહુમતીથી જીતશું એવો અમારો દાવો છે। ઠાસરા વિધાનસભાની અંદર ઠાસરા ખાતે શિવાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવાર ફોર્મ ભર્યા છે। ગયા વર્ષે જેમ અમે ઇલેક્શન લડ્યા હતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું, એની અંદર 9માંથી 8 સીટો અમે જિલ્લા પંચાયત લાવ્યા હતા। તાલુકા પંચાયત સીટો સારી આવી હતી। એવી જ રીતે ગળતેશ્વરની અંદર પણ અમે ભાજપને ઉમેદવાર સારા જીત્યા હતા અને આ વર્ષે પણ અમે સારી મહેનત કરીને એટલે ઠાસરા તાલુકાની અંદર 22 જિલ્લા પંચાયત 8-8 જીતીશું અને ગળતેશ્વરની 16માંથી 16 જીતીશું એવી અમારી આશા છે। અને એવી જ રીતે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સાથે મોદી સાહેબની જે અમારી કાર્યશૈલી છે અને જે કામો છે એ સાથે અમે પબ્લિકની અંદર જવાના છે અને તમામ સીટો જીતીશું એવી આશા છે।